બધાના ફેવરિટ રાયતા મરચા આ રીતે એકદમ ટેસ્ટી બનશે અને 1 વર્ષ સુધી ટકશે. તો 350 ગ્રામ લીલી દાંડી અને કડક છાલવાળા લીલા મરચા લઈએ. તમે આ પતલા મરચા અથવા વઢવાણી મરચાનો ઉપયોગ પણ કરી શકો છો. તેને 2 વખત પાણીથી ધોઈ અને એકદમ સરસ કોરા કરી દઈએ અને તેના કટકા કરીએ. મરચા ચાળી લઈએ જેથી વધારાના બી નીકળી જાય. પછી તેમાં મીઠું અને હળદર ઉમેરીએ. પછી લીંબુનો રસ એડ કરી મિક્સ કરી અને 30 મિનિટ માટે રહેવા દઈએ. મીઠાને લીધે મરચા પાણી છોડશે. પછી મરચાને સ્ટ્રેનરમાં લઈએ જેથી પાણી નીકળી જાય અને અડધી કલાક આ રીતે કોરા થવા દઈએ. પછી પેનમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા અને ધાણાને 2 મિનિટ શેકી લઈએ. મીઠામાંથી મોઇસ્ચર કાઢવા તેને પણ શેકી લઈએ. કુરિયા અને ધાણાનું મિશ્રણ ક્રશ કરીએ. પેનમાં અડધો કપ તેલ ગરમ કરી થોડું ઠંડુ કરીએ અને તેલ એટલું ગરમ હોવું જોઈએ કે કુરિયા નાખ્યા પછી થોડા તળાય. પછી તેમાં હિંગ ઉમેરી અને કુરિયાનું મિશ્રણ, શેકેલું મીઠું, હળદરને સરખું મિક્સ કરીએ. ગેસની ફ્લેમ બંધ હોવી જોઈએ. મિશ્રણને મરચામાં સારી રીતે મિક્સ કરીએ અને પછી છેલ્લે લીંબુનો રસ ઉમેરીએ. એટલે 24 કલાક પછી એકદમ ટેસ્ટી રાયતા મરચા ખાવા માટે રેડી થઈ જશે. તમે પણ ઘરે બનાવજો.